જય સ્વામિનારાયણ. શાશ્વત સંબંધ પ્રભુનો. પિયર જઈ રહેલી પત્નીને મૂકવા સારું પતિ સ્ટેશને આવેલો. વાત કરતાં તે વારંવાર ગળગળો થઈ જતો હતો. ત્યાં તો ગાડી આવવાની વિસલ સંભળાઈ. તેથી પતિ તો રડી પડ્યો. પણ તમે આટલા બધા ઢીલા કેમ થઈ જાઓ છો? હું અઠવાડિયા માટે જાઉં છું અને પછી પાછી આવી જવાની છું, પત્ની બોલી. પણ એટલા બધા દિવસ તારા વિના હું કેમ રહી શકીશ? બરાબર આ જ સમયે બાજુમાં ઊભેલો માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ભાઈ, તમે એકલા છો ને કેમ રડો છો? પત્નીને વળાવનાર પતિએ બીજા ભાઈને પૂછ્યું. એવું છે ને કે મારી પત્ની એના પિયરથી આ ગાડીમાં પાછી ફરે છે. પેલા રડતા રડતા એને જવાબ આપ્યો. પત્નીને વળાવવા આવેલો પતિ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એની આંખમાં આંસુ સુકાઈ ગયા. અને આ સંસાર જ એવો છે ભક્તો. આપણે માનીએ છીએ એ ખોટી માન્યતા છે. અહીંયા કોઈની વિદાય માણસને વ્યથિત કરે છે, તો કોઈનું આગમન માણસને ત્રાસદાયક કરી દે છે. તો કોઈકની ગેરહાજરી મનને મસ્ત બનાવી દે છે. અને કોઈની સાથે સંબંધ બાંધશો, બાંધેલી દુશ્મનાવટ ક્યાં સુધી ટકશે? કોને અપનાવશો અને કોને તરછોડશો? કોને દિલ આપશો અને કોને દિલમાંથી કાઢી નાખશો? અહીં બધું જ સંદિગ્ધ છે. ક્ષણભંગુર સંજોગો છે, ક્ષણિક સંબંધો છે. આવા સંસારમાં સંબંધો જોડવા હોય તો એકમાત્ર પરમાત્મા સાથે જોડવો, તો પરલોકમાં સદગતિઓ આપશે. બાકી આ લોકના ભાઈ, દીકરા, પતિ, પત્ની એ બધા જ દરવાજાથી આગળ સ્મશાન સુધી મૂકવા આવશે. બાળી ગયા પછી કોઈને કાંઈ પડી નથી. પરંતુ ભગવાનનો અને સંતોનો સંબંધ એ બે શાશ્વત છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જોવા જેવા તો બે વ્યક્તિ છે, એક ભગવાન અને બીજો સાધુ. એ બે જ મોક્ષના દ્વાર છે. માટે એમની સાથે સંબંધ શાશ્વત બાંધવો. બાકી આ જગતના જે કાંઈ સંબંધ છે એ ક્ષણિક છે, ક્ષણભંગુર છે અને અંતે દુઃખદાયક છે. માટે ભગવાન સાથે સંબંધ જીવનો શાશ્વત બાંધવો. જય સ્વામિનારાયણ.